હેલો ફ્રેન્ડ, કેમ છો? રિશિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું આઈસ્ક્રીમ. એકદમ બજાર જેવું જ આપણે ઘરે આઈસ્ક્રીમ તૈયાર કરવાના છીએ. તો એના માટે મેં અહીંયા એક વાસણમાં 1 લીટર દૂધ લીધું છે. અમૂલ ગોલ્ડનું જે આવે છે એ 2 કોથળી એટલે કે 1 લીટર દૂધ મેં અહીંયા લીધું છે. અને તમે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો તો આઈસ્ક્રીમ એકદમ સરસ બનશે, બહાર જેવું જ. તો હવે હું અહીંયા 1 લીટર દૂધ છે એટલે હું 4 મોટા ચમચા ખાંડ એડ કરીશ. ત્યાર પછી 4 ચમચી કોર્નફ્લોર અને 4 ચમચી મિલ્ક પાવડર એડ કરીશ. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. અને જો તમારે વેનીલા એસેન્સ એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો. આ બધું સરસ મિક્સ કરવાનું છે. ત્યાર પછી હું અત્યારે એમાંથી થોડું દૂધ અલગ કાઢી અને એમાં 1.5 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઉં છું. એ પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 2 આઈસ્ક્રીમને ગેસ ઉપર થવા મૂકશું. આપણા 2 દૂધ ઘાટા થાય ત્યાં સુધી એને ઉકળવા દેવાના છે. તો આપણે આવી કંઈક કન્સિસ્ટન્સી થઈ જાય દૂધની એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે ઠંડુ થવા મૂકશું. ઠંડુ થઈ જાય એટલે આપણે 2 રેફ્રિજરેટરમાં મૂકી દેવાના છે. રેફ્રિજરેટરમાં આપણે 5 થી 6 કલાક માટે રહેવા દેવાનું છે. હવે આપણું આઈસ્ક્રીમ જામી ગયું છે. હવે આપણે એને આ રીતે કરી લેવાનું છે. ત્યાર પછી આપણે મશીનની મદદથી એને એકદમ આપણે ફેટી લેવાનું છે. આઈસ્ક્રીમ ફેટતી વખતે આપણે આમાં મલાઈ એડ કરવાના છીએ. આઈસ્ક્રીમ એકદમ સરસ ફેટાઈ જાય ત્યાર પછી આપણે ચોકલેટ ચિપ્સ અથવા તો કોઈ ડ્રાય ફ્રૂટ કે જે કાંઈ આપણે એડ કરવું હોય એ એડ કરી દેવાનું છે. અને પછી ફરીવાર આપણે એને જમવા માટે મૂકશું. 4 થી 5 કલાક રહેવા દઈશું. આવી જ રીતે આપણે વેનીલા ફ્લેવરવાળા આઈસ્ક્રીમને પણ બનાવી લેવાનું છે. તો ફ્રેન્ડ, આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. જો ફ્રેન્ડ, બેનું છે ને એકદમ બહાર જેવું જ. તમે પણ એકવાર ચોક્કસ ઘરેથી આઈસ્ક્રીમ ટ્રાય કરજો. ટેસ્ટમાં બહુ જ સરસ છે અને આપણે ઘરે બનાવેલું છે. હવે આપણે એની ઉપર ચોકો સિરપ અને ચોકલેટ ચિપ્સ એડ કરી દઈશું અને ત્યાર પછી ખાવા માટે રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.